નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 7મી મેના રોજ મતદારો વિક્રમી સંખ્યામાં મતદાન કરે તે માટે સાબર ડેરી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જેને ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ મતદાન થાય એ માટે વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ જાગૃતિ વિષયક કાર્યક્રમો અપાઈ રહ્યા છે. જે અનુસંધાને અરવલ્લી અને સાબરકાંઠા લોકસભા સંસદીય મત વિસ્તારમાં 100% મતદાન થાય તે માટે સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા પશુપાલકો માટે એક અનોખી ઓફર રજૂ કરવામાં આવી હતી, જેમાં જે પશુપાલકો મતદાન કર્યાનું નિશાન બતાવશે એને પ્રતિ લીટર ₹1ની ચૂકવણી વધારે કરવામાં આવશે. સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે સહકાર સંમેલનમાં ઉપસ્થિતો જોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં સવારે 7 થી 10 કલાક દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાષ્ટ્ર સેવાના આ યજ્ઞમાં મતરૂપી આહુતિ આપવાનું આહવાન પણ કરવામાં આવ્યું હતું. શામળભાઈ પટેલ દ્વારા પશુપાલકો જોગ અપાયેલી આ પ્રોત્સાહક જાહેરાતને પગલે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મતદાનની ટકાવારીનો આંકડો વધશે એમાં કોઈ બેમત નહીં હોય. આજે મોડાસા કોલેજ હોલ ખાતે સહકાર સંમેલનની આ બેઠકમાં સહકારી હોદ્દેદારો અને સહકારી સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી 7 થી 10ના ગાળામાં અને સોજે દૂધ દોરા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો 1 લીટરે ₹1 બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ. દૂધ સંઘ અને ફેડરેશન આ જાહેરાત સાહેબ સાબર ડેરી પૂરતી આખા ફેડરેશન માટે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.